વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું પ્રકરણ છે પ્રકરણ નંબર 4, ભૂલી ગયા પછી. ભૂલી ગયા પછી એ પાઠનો પ્રકાર એકાંકી છે. એટલે પેન્સિલ લઈ અને તમારી ટેક્સ્ટ બુક સાથે રાખી અને લખી લેજો. એના લેખક છે રઘુવીર ચૌધરી. રઘુવીર ચૌધરીનો જો ટૂંકો પરિચય મેળવીએ તો રઘુવીર દલસિંહ ચૌધરી એ એમનું આખું નામ છે. વતન ગાંધીનગર જિલ્લાનું બાપુપુરા અને સાહિત્યના મોટાભાગના પ્રકારોની અંદર એમણે પોતાનું લેખન છે પોતાનું પ્રદાન આપ્યું છે. એમની નવલકથાઓમાં અમૃતા, વેણુવત્સલા, ઉપરવાસ, કથાત્રયી, લાગણી, ગોકુળ મથુરા, દ્વારકા, સોમતીર્થ. તો વાર્તા સંગ્રહોમાં આકસ્મિક સ્પર્શ, નંદીઘર, પ્રાણ પ્રતિષ્ઠા અને એકાંકી સંગ્રહ જોઈએ તો અશોકવન, ઝૂલતા મિનારા, સિકંદર સાની, નાટકના અને ડીમ લાઇટ, ત્રીજો પુરુષ, આ એકાંકીના સંગ્રહો છે. આપણું જે આ નાટક છે એ એક ત્રીજો પુરુષ એ એકાંકી સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. એમણે 2 રેખાચિત્રના પુસ્તકો લખ્યા છે, સહરાની ભવ્યતા અને તિલક. અંડરલાઇન કરજો, એમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય એકેડમી એવોર્ડ, સાહિત્ય એકેડમી દિલ્હીનો એવોર્ડ, દર્શક એટલે કે મનુભાઈ પંચોળીના નામે જે એવોર્ડ દેવાય છે તે દર્શક એવોર્ડ તથા સાહિત્ય માટેનો સૌથી ઊંચો સર્વોચ્ચ એવો જ્ઞાનપીઠ પુરસ્કાર છે એ પણ એનાયત થયા છે, એમને અર્પણ થયા છે. આ એકાંકીના મુખ્ય પાત્રો નરેન અને મનીષા. એ બંનેની વચ્ચે પ્રેમ સંબંધ વિકસેલો, બંધાયેલો, પરંતુ કંઈક એવા કારણો હતા કે જેને કારણે બંનેનો સંબંધ છે એ બંધાયો નહીં, આગળ ન વધી શક્યો. અને ફરી પાછું સમય સંજોગો એવા ઊભા થયા કે એમનો સંબંધ છે એ ફરી બંધાયો. તો આ સંબંધ વિચ્છેદ, સંબંધ એની બંધાવાની, છૂટા પડવાની એ ઘટનાઓની આસપાસ આ નાટક છે એનું કથાવસ્તુ છે. નાટકની હિરોઈન એટલે કે મુખ્ય પાત્ર જે છે મનીષા. મનીષાના પિતા એ એક શિકારી એટલે કે ખૂબ બહાદુર વ્યક્તિ છે અને એમનું નામ છે વિરાટ. પણ મનીષા શિકારીની પુત્રી છે પરંતુ બહાદુર નહોતી. એ એકદમ ડરપોક, શરમાળ એ પ્રકારની હતી. ઘરમાં ઘરોળી હોય તો ડરી જાય, નાનકડું જંતુ હોય તો ડરી જાય, એ પ્રમાણેની હતી. પણ એનામાં શું ક્ષમતા પડેલી છે એ કદાચ એના પિતા વિરાટને ખબર નહોતી. એટલે એમણે મનીષા અને નરેનના લગ્નની ના પાડી દીધી, કારણ કે નરેન છે એ વન વિભાગની અંદર કામ કરતો હતો એટલે એને જંગલમાં રહેવાનું થાય. હવે વિરાટને એ ડર હતો કે જંગલની અંદર તો કેટલા બધા હિંસક પ્રાણીઓ વગેરે હોય, એ કોઈ રાડ પાડશે તો પણ મનીષા છે એ ડરીને છળીને મરશે. તો નરેન અને મનીષાનું લગ્ન જીવન છે એ નભી નહીં શકે, એટલા માટે એ લગ્ન ન કરી શક્યા. પરંતુ એ બંનેનો પ્રેમ એવો ને એવો જળવાયો છે. ન નરેને લગ્ન કર્યા પાછળથી કે ન મનીષાએ કર્યા છે. હવે સમય જતાં એવું બને છે કે મનીષા પોતાનું વ્યક્તિત્વ છે એને બદલે છે, ફેરવે છે અને આબુ ઉપર એક પર્વતારોહણ જે કેમ્પ છે એ દરમિયાન એક કુટુંબને એ રીંછના હુમલાથી બચાવે છે. અને મનીષાએ કરેલું આ પરાક્રમ એ છાપામાં આવે છે, બધાને ખબર પડે છે અને બધાને નવેસરથી મનમાં વિચાર કરવા માટે થઈને પ્રેરે છે કે મનીષા આટલી બહાદુર છે તો હવે તો નરેન સાથે લગ્ન એ કરી શકે છે. પણ કોઈને જાણ નથી કે નરેન
કુંવારો છે કે નરેન પરણી ગયો છે. એટલે અંદર જે કંઈ બનાવો બને છે અને જે કેમ્પની અંદર, જે જંગલની અંદર એ લોકો કેમ્પિંગ કરવા ગયા છે, એ જંગલના ઓફિસર છે એ નરેન પોતે છે. એટલે એના જે મિત્રો છે, એના સાથેના જે સાથીદારો છે, એને ખ્યાલ આવે છે કે આ તો એ જ નરેન છે કે જે મનીષાને બહુ ચાહતો અને એ હજી અપરિણિત છે, એણે લગ્ન કર્યા નથી. તો બધાને એ વિચાર આવે છે કે તો પછી હવે આ પરાક્રમી મનીષા અને નરેનના સંબંધ છે એને આપણે, એ બંનેને ફરી આપણે મેળવવા જોઈએ, એમનો સંબંધ છે એ પૂર્ણ કરવો જોઈએ. અને એ પ્રકારે અનેક પ્રકારનું પ્લાનિંગ થાય છે, બનાવો બને છે અને સંવાદો, ડાયલોગ્સ એવી રીતે ગૂંથાયા છે. પાત્રોનો પરિચય પણ બહુ સરસ રીતે આપેલો છે અને બધા ભેગા મળી અને એ બંનેની મુલાકાત ગોઠવે છે, એકબીજાનો પરિચય ગોઠવે છે. વિરાટને પણ ખબર આપે છે કે મનીષાએ આવું પરાક્રમ કર્યું છે. એટલે વિરાટ તો ખુશ થઈને એને અભિનંદન આપવા માટે થઈને દોડી આવે છે અને ગર્વની લાગણી છે એ પ્રગટ કરવા માટેનો એકેય મોકો એના પિતા છોડતા નથી. એ એકદમ ભાવ વિભોર થઈને બસ સ્ટેન્ડ પર જ એની પુત્રીને ઉંચકી લે છે, જાહેરમાં બધાને જોર જોરથી ભાષણો આપે છે, બધાને મીઠાઈ ખવડાવે છે અને પછી એને સમાચાર આપવામાં આવે છે કે પેલો નરેન છે એ પણ મનીષાને જે બહુ ચાહતો એ પણ અહીં જ છે, એ ફોરેસ્ટ ઓફિસર છે. તો વિરાટ પણ હવે આ સંબંધ છે એનાથી નકારી શકતા નથી, એ એને હા પાડે છે અને આ નાટક છે એનો એક સુખદ અંત એ આવે છે. બંનેના લગ્ન કરવાની એ સંમતિ આપે છે અને બંનેને આશીર્વાદ આપે છે કે તમારા ભવિષ્યનું અંદર પ્રેમ અને શૌર્ય, કે તમારો પ્રેમ, તમારી વીરતા છે એનો ધ્વજ એ હંમેશા ફરકતો રહે, એવા હું તમને આશીર્વાદ આપું છું. તો બધા ડાયલોગ તો નહીં, પણ મોટે ભાગે સમજતા જ જઈને આપણે આ ચેપ્ટર છે એને સમજવાની કોશિશ કરીશું. મોટે ભાગે તમને અહીં શબ્દ સમજૂતી ને બધું બહુ સાથે સરસ રીતે આપેલું છે, પણ તેમ છતાંય હું જે શબ્દો છે એના અર્થ વગેરે બોલતી જાઉં, અંડરલાઈન કરાવતી જાઉં, તો એ જરા પેન્સિલ લઈને સાથે સાથે લખતા જજો. હું એટલી સ્પીડમાં નહીં બોલું કે તમે લખી નહીં શકો, બટ સમજી અને લખજો ખરા, જેથી કરીને ક્યારેય પણ તમે ફરીથી વાંચો તો તમને કોઈ શબ્દ ન સમજાય કરે તો ખ્યાલ આવે. અહીં એકાંકીના પાત્રો છે સલોની, નરેન, મનીષા, કનોજ, આનંદ અને વિરાટ. હવે દ્રશ્ય કંઈક એવું છે કે આબુ પર પર્વતારોહણ શિબિરની અંદર સલોની અને કનોજ એ ખભે દોરડા ભરાવી અને સ્ફૂર્તિથી ચાલ્યા આવે છે. એટલે દ્રશ્ય કંઈક એવું છે. પર્વતારોહણ એ સંધિ છે, એટલે એ સંધિ પહેલાં છોડી લો. પર્વત વત્તા આરોહણ, યસ, પર્વત વત્તા આરોહણ, પર્વત પર ચડવું, બરાબર, પર્વતનું આરોહણ કરવું, પર્વત પર ચડવું. એ શિબિર, શિબિર એટલે છાવણી, કેમ્પ, એમાં આ બંને આવેલા છે, સલોની અને કનોજ. અને કેમ્પિંગ કરવાનું છે એટલે એમના ખભે દોરડા છે કે દોરડાની સહાયથી પર્વતો ચડતા અને ઉતરતા હોય, એટલે એ બંને ચાલ્યા આવે છે. એમની વચ્ચે બાળપણના સ્નેહી નરેનને જોઈને મનીષા ભાષણ કરતાં અટકી ગયેલી. બીજો પ્રસંગ છે અકસ્માતો નડવા છતાં એણે હિમાલયના શિખરો સર કરેલા. અને ત્રીજું કે ગઈકાલે એણે કુટુંબને રીંછ સામે રક્ષણ આપી બચાવી લીધું. એ વિષયો પર વાતચીત થાય છે કે મનીષા છે એ ભાષણ કરતી હતી, એમાં નરેનને એણે જોયો તો એ ભાષણ કરતાં અટકી ગઈ કે એમનો જે જૂનો સંબંધ છે એની યાદ આવી ગઈ. બીજું કે અકસ્માતો કેટલા બધા એને નડ્યા છતાં એ હિમાલય છે એ પર્વત ચડી આવી અને એક કુટુંબને એણે કેવું વીરતાથી બચાવી લીધું. અને એ બંને હવે
વન અધિકારી નરેનના નિવાસે આવી ગયા છે. વનાધિકારી એ પણ સંધિ છે, તો બાજુમાં જગ્યા છે જ, પેન્સિલથી લખો વન વત્તા અધિકારી. હા, સ્પેલિંગમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. વન વત્તા અધિકારી, ધી રસવઈ જ રહેશે, કોઈ ફેરફાર નહીં થાય. અને એમની વચ્ચે વાત થાય છે કે નરેનભાઈ, ગઈકાલે કે 4:01ના અરસામાં તમે ભરત ટેંક પાસેથી પસાર થયા હતા ને? કે જો અરસો એટલે સમય, કે તમે 4 વાગે ત્યાંથી નીકળ્યા હતા ને? કે હા, તમે લોકો એ વિસ્તારમાં હતા કે તમે મને બોલાવ્યો કેમ નહીં? કે અહીં તો જંગલમાં કે કોઈ ઓળખીતું છે એનો અવાજ કાને પડે એવું કંઈ બનતું નથી. કે એવું હતું કે મને કોઈ બોલાવેલો કે? એટલે સલોની કે ના કે પણ તમને જોઈને કોક બોલતું હતું ને, અટકી ગયું હતું. તો એ વાત થતી હતી મનીષાની. અને એટલે નરેન કે તમે જો ભાઈ આવું કે ગુપિત વાણી બોલશો ને તો મને નહીં સમજાય. ગુપિત એટલે રહસ્યવાળી નહીં સમજાય કે. એટલે સલોની કે આ સમાચાર વાંચો કે જોઈ કે આ ફોટો, આ સમાચાર એ તો તમે વાંચ્યા જશો કે પર્વતારોહકો બધા જાણે છે કે દીદીએ રીંછના હુમલામાંથી પેલા સુરતી કુટુંબને બચાવ્યું હતું કે, બરાબર? તો પર્વતારોહકો, પર્વત વત્તા આરોહકો એ પણ સંધિ છે. પર્વત વત્તા આરોહકો, પર્વત પર ચડનારા લોકો. એટલે કે વન અધિકારી છે કે અહીંના રીંછ વિશે તો એ કે જાણતા હશે ને? કે હા, એ માનવ ભક્ષી એટલે કે માણસોનો શિકાર કરે એવા હોતા નથી. કે પણ માણસને જોવે ને તો એ કે એકદમ જનૂનથી, એકદમ કે પોતાનું બચાવ કરવા માટે થઈને બહુ તાકાતથી એ પ્રતિકાર કરે, કે સામનો કરે. અને એમના હાથના પંજા કે જો આપણામાં ઉપર વાગી જાય ને તો જોખમ છે કે. એટલે સમાચાર જેવા હતા એ પ્રમાણે તો એવું જ હતું કે કુટુંબ બચવાનું નહોતું. અને ધન્ય છે કે 8-10 વર્ષના બાળકોને લઈને કે આવી રીતે જંગલમાં નીકળાય કે. પણ કે કદાચ બન્યું એવું હશે કે રસ્તો ભૂલ્યા હોય કે આજે પર્વતારોહકોની ટુકડી છે એને જોઈએ છે કે ભાઈ આ લોકો અહીંયા છે તો આપણે ટૂંકો રસ્તો લઈ લઈએ કે. એટલે આવું બને કે. એટલે સલોનીએ તરત મમરો મૂક્યો કે એમને ખબર હતી કે કોચ તરીકે અહીંયા જે સેવા આપે છે એ કે બેન સુરતના છે એ કે મનીષા દેસાઈ. મનીષા દેસાઈનું નામ સાંભળી અને નરેનની અંદર પોતાની મનીષાનું ચિત્ર છે એ સ્પષ્ટ થઈ ગયું. એટલે દેખાવા નહોતું દેવું એને કે પોતે મનીષાને જાણે છે. એટલે એણે તોય પૂછ્યું, મનીષા સુરત જે હોય એ કે સમાચાર છપાયા ને કે લોકો સંભાળીને ફરવા માંડશે કે હવે વાંધો નહીં આવે. સલોની જાણતી હતી કે એને બે વસ્તુની જાણકારી મળી એટલે એમના મનની અંદર કંઈક વિચાર તો આવ્યો જ છે કે તમને કે આમાં કાંઈ રોમાંચક ના લાગ્યું કે? તો તું કે આ બધું આ રીતે પૂછે છે, શું છે સલોની કે તું વાત કરી કે? અને સલોની કે જ હું પૂછું છું કે બધું એળે જાય છે. એળે એટલે નકામું. કે તમે આવા શુષ્ક ક્યારથી થઈ ગયા કે મમ્મી તો કહેતી હતી કે મામાના નરેનભાઈ મોટા કવિ થશે. એટલે સલોની અને નરેન છે કઝિન્સ છે. કે નૈસર્ગિક સૌંદર્ય પાછળ તમે ગાંડા હતા તેથી તો ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લીધી હતી. નૈસર્ગિક એટલે કુદરતી. કે મમ્મી તો એમ કહેતી હતી કે આ મામાના નરેનભાઈ છે ને કે બહુ મોટા કવિ થશે, કે એમને કુદરતી સૌંદર્ય બહુ ગમે છે કે હા કે કદાચ એમાં કોઈ વાત હશે કે તથ્ય હશે કે. પણ કે હું છે ને માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો. અંડરલાઈન કરો. હા, જો એમાં નરેનનો પરિચય છે કે એને માટે માણસ કેવો છે, શારીરિક રીતે કઈ પ્રકારનો છે એ નથી એ જોતો. એમનું એ જુએ છે કે માણસનું મન એ કેટલું સુંદર છે, એ મનથી કેટલું સૌંદર્યવાન છે કે હું એ વધારે ચાહતો, એ મને વધારે ગમતું કે. એટલે પ્રકૃતિ છે એ તો કે માત્ર બહારનો ભાગ છે, પ્રકૃતિ બાહ્ય છબી એમ. પણ જીવનમાં પછી એનાથી બોલાઈ ગયું બધું કે એક અણધારી એવી ક્ષણ આવી, આઘાત કરી ગઈ. અને
મૂળ વસ્તુ કે મેં ગુમાવી દીધી, મતલબ મનીષા હવે મારી પાસે નથી. તો પછી કે એની બહારની જે છબી છે કે આ કુદરતી સૌંદર્ય છે એનો મારે કોઈ હવે મહિમા નથી, મને કોઈ ઇન્ટરેસ્ટ નથી એમાં. કે હું નોકરી કરું છું કે હવે આ કુદરતી સૌંદર્ય મને ગમતું નથી. કે હું માત્ર મેં અધિકારીની તાલીમ લીધી છે, મારી નોકરી છે એટલે હું કરું છું કે. પણ હા કે મારી નોકરી હું એકદમ નિષ્ઠાથી, ઈમાનદારીથી કરું છું કે. એટલે સલોની કે એ તો અમને ખબર છે કે તમે નોકરી કરો છો, તમને રસ નથી, પણ કે તો પછી કે એવું હોય તો કે આ માગા આવે છે લગ્નના, તો તમે કેમ પાછા ઠેલી દો છો કે તમારે કે લગ્ન નથી કરવા કે. એનો ગર્ભિત અર્થ તો એ જ છે કે મનીષાને તમે ભૂલ્યા નથી કે. એટલા માટે કે મનીષા દેસાઈ નામની એક નમણી ને નાજુક કન્યા ઉપર તમે કવિતાઓ લખતા અને એને લગ્નની ના પાડી કે નમણી ને નાજુક હતી પણ કે હું કવિતા નહોતો લખતો હોય કે મારે મન તો એ પોતે જ કવિતા હતી કે, અને એણે ના નહોતી પાડી કે. બરાબર, એ મનીષા હતી, દેસાઈ હતી, સુરતની હતી. પણ કે એનો મતલબ એમ થોડો છે કે આ અત્યારે જે એકદમ ખડતલ છે, નિર્ભય છે એ કન્યા છે એને હું મનીષા માની લઉં મારા પૂર્વજીવનની કે. હવે તો એ કે તમને તો અંદાજ છે કે એ તો એવી ડરપોક હતી કે એવું, અને એના પિતા એ પ્રકારના સ્વભાવના હતા કે નહીં કે તો અટકઈ બદલાઈ ગશે કે મેં લગ્ન નથી કર્યા, મનીષાએ તો લગ્ન કરી લીધા હશે કે. એટલે સલોનીએ તપાસ બધી કરી લીધી છે. એટલે સલોની કે ના કે અટક ન બદલાઈ હોય તો એ કે જે વ્યક્તિ નાજુક ને નમણી હોય એ કે ખડતલ, હિંમતવાન અને નિર્ભય ન હોઈ શકે કે ભય વિનાની એકદમ ન હોઈ શકે કે એવું ન બને કે મજબૂત બાંધાની એકદમ થઈ જાય ભય વગરની કે ન બને. તો આ મુદ્દા ઉપર તો એક દિવસ એણે ભાષણ આપેલું હતું કે તમે ધ્યાનથી તો જોવો ફોટો કે. એટલે નરેને બરોબર ફોટામાં જોયો કે હા આંખો તો એવી જ છે કે પણ આ સૈનિક જેવો યુનિફોર્મ ના કે સલોની એ ન હોય કે એ તો બીકણી હતી કે એકદમ કે સલોનીને વધુ રસ પડ્યો કે તમારી કલ્પના મૂર્તિ છે એની તમે કમ્પેરિઝન કરો છો કે મૂળ વસ્તુની કે મનીષા દેસાઈની. કે મનીષાનું આવું રૂપાંતર કે મારે તો અભિનંદન આપવા જવું જોઈએ હોય કે ખાતરી થાય કે એ જ મનીષા છે કે તો હોય કે પ્રયત્ન કરી જોઈએ કે મનીષાબેનને ખ્યાલ ના આવે એ રીતે. એટલે પ્લાન થયો જવાનો, અને નરેને કહ્યું કે કનોજ તું આનંદને અહીં મોકલી દે કે હું એની સાથે કેમ્પ ઉપર આવી જઈશ કે. અને બંગલાના ફૂલ છોડની જોવા માટે એ બધા ખુરશીઓ લાવીને બેસવાની તૈયારી છે એ કરી. વચ્ચે વચ્ચે ગ્લુમોર ને એની ઉંમર ને એની બધી વાતો છે એ ચાલી. અને મનીષાનો નાનો ભાઈ છે એની એન્ટ્રી થઈ કે આ તો મનીષાનો નાનો ભાઈ છે કે આટલા વર્ષે બાળક જ છે કે 4.5 વર્ષ પછી હું એને જોઈ રહ્યો છું કે. એટલે પછીથી સલોનીએ કહ્યું કે હવે તમને ખાતરી થઈ ને કે આ મનીષાનો ભાઈ છે એ જ છે કે. એટલે મનીષા આ ભાઈ છે મતલબ પેલી છોકરી છે મનીષા જ છે કે. તો કે ના કે હજી એક વસ્તુ કે બાકી છે મારે ખાતરી કરવાની કે મનીષા શું વિચારે છે. કે હું તો ચલો મનીષાની રાહ જોઉં છું એમ કહું, પણ મનીષા મારા વિશે શું વિચારે છે, એના મનમાં શું છે એ તો મારે જોવું જોઈએ નહીં કે. અમને ખબર છે કે તમે જ્યારે દૂરથી નીકળ્યા નહીં કે ત્યાંથી તો મનીષા ભાષણ આપતા હતા કે દીદી ભાષણ આપતા હતા ને અટકી ગયા હતા કે ખોવાઈ ગયેલા વિચારમાં કે. એટલે કે મેં તો બધી તપાસ કરી લીધી છે કે હું તો જાસૂસ થઈ ગઈ છું કે બાતમીદાર કે એકદમ. એટલે કે મારે તો હું તો કે કહું જ છું કે અને એ તો કે તમને પ્રેમ કરે છે કે અને કદાચ કે પ્રેમને કારણે જ એનામાં વીરતા છે ને એ આવી હશે જોજો કે. શૌર્ય એટલે વીરતા કે શક્ય છે કે આનંદ આવે છે. અને આનંદને પૂછે છે કે તું કેમ આમ દોડતો આવ્યો, તો કે ચાલવાનું તો ભૂલી ગયો છે સલોની કે તો દોડે જ છે કે.
આનંદ કે કારણ છે કે દોડવાનું કે કનોજ કે મને મેસેજ આપ્યા કે તમે મને અહીં બોલાવ્યો છે, પછી તમને મળું, પછી મારે બસ સ્ટેન્ડ જવાનું છે કે તાર આવ્યો હતો કે પપ્પા છે ને અહીંયા આવવાના છે કે એટલે હું ને દીદી એને લેવા જતા હતા કે પપ્પાને લઈ આવીએ. તો કે કનોજે કાર રોકીને પછી મને અહીં ઉતાર્યો ને કનોજ ગયો કે પપ્પા કેમ આમ આવે છે કે કારણ કે પપ્પાજી પહેલાં એ વિલન બની ચૂક્યા છે આ પ્રેમ કહાનીમાં, કે કેમ અચાનક આવે છે કે તો કે આ મનીષાને પરાક્રમ વિશે છાપામાં વાંચ્યું હોય ને તો અભિનંદન આપવા માટે થઈને, બરાબર, અભિનંદન એટલે શાબાશી, મુબારકબાદી કે પધારતા હશે કે એટલે નરેન આનંદની હાજરીમાં પોતાની જાતને સ્પષ્ટ કરતો નથી કે કોણ મનીષા કે એટલે આનંદને સલોનીને બધાને ખબર જ છે આ વાતની. હા તમે પૂછો છો કે મનીષા કોણ કે કે એની હાજરીમાં એવો પ્રશ્ન ન કરતા હો મનીષા કોણ કે નહીં તો આત્મહત્યા કરી લેશે મારી દીદી કે અત્યાર સુધી કે મનીષા જીવી છે ને તો કે હવે કે એવું નહીં કરે કે એટલે આનંદ કે હું મારી દીદીને બરોબર ઓળખું છું કે એ ઊંચામાં ઊંચા શિખર પર જઈને કૂદી જાય એવી છે કે શું કામ, કારણ કે તમારે માટે થઈને કે આવું આકરું તપ એણે કર્યું છે અને આવી સિદ્ધિ મેળવી છે કે અને સફળતા મેળવી છે કે સખત તપ કર્યું છે હું, અને જોઈ કે તમે જ પૂછી લેશો ને કે મનીષા કોણ તો એ જરૂર આત્મહત્યા કરી લેશે કે તો કે ખરેખર કે એણે મારે માટે આવું કર્યું છે કે હું તો કે ભૂતકાળને બાદ કરીને જ જીવતો હતો કે હવે મનીષા કોઈ દિવસ મન મળશે નહીં કે તો કે તમે બાદ કરીને જીવતા હતા, મનીષા યાદ કરીને જીવતી હતી કે અને કે ખરેખર તો કે તમે માનશો કે તમને ભવિષ્યમાં મળી શકાય, બતાવી શકાય કે પોતે શું કરી શકે છે એટલે તે જીવતી હતી કે પપ્પાએ કે તમારી સગાઈની ના પાડીને તો એનો આઘાત કે દીદીને કેવું લાગ્યો તો એવી તો કે હું તો ત્યારે નાનો હતો મને નહોતી ખબર કે પણ તોય છતાંય કે મેં પપ્પાને કહ્યું હતું કે તમે આ બરોબર કરેલું નથી કે અને પપ્પાએ કે મને કીધેલું કે જાય કે જોઈ કે મની ઘરોળી પકડી લાવે ને તો હું હા પાડી દઉં કે પણ કે આપણને ખબર હતી કે મનીષા એકદમ ડરપોક બીકણ હતી કે બરોબર, અને પપ્પાને ખાતરી હતી કે સિંહ એકાદ ત્રાડ પાડે મતલબ ગર્જના કરે તો સાંભળીને જ મનીષા મરી જાય કે અને પછી નરેન્દ્ર કુમાર છે એ તો સાવ વિધુર થઈ જાય કે વિધુર જેની પત્ની મરી ગઈ છે એ પુરુષ કે હવે પણ કે એને ખબર છે કે આખી વાત બદલાઈ ગઈ છે કે એટલે પપ્પા કે તમને નથી ખબર કે પપ્પા તો તમારું સરનામું શોધે છે કે અને જો મનીષા પાસેથી જાણશે કે તમે અહીંયાના ઓફિસર છો તો સીધા કે અહીંયા જ આવવાના કે નરેન તો આશ્ચર્ય પામે છે કે આ બધું તો કે મનામાં જાણ્યું લાગે છે, વધુ પડતું સારું લાગે છે કે મને તો એવી ખબર જ નહોતી કે મનીષા આવી યોગ્યતા છે પોતાની બનાવશે કે અને એ અરસામાં જ જીપ છે એ આવી જાય છે અને નરેન પણ ડિક્લેર કરી દે છે કે કહેજો ને કાલ સવારે કે હું કેમ્પ ઉપર આવીશ કે અભિનંદન આપવા માટે એટલે સલોની કે અમે 5 વાગે નીકળી જાય છો સવારે કે તો પણ 10:30 વાગે આવી જાઓ જ ને કે એટલે કે તમે ખબર બધી રાખો જ છો ને કે એટલે બધા ભેગા થઈ અને જાય છે અને ઇન્ફોર્મેશન આપે છે કે હું ને આનંદ કે વિરાટ બાબુ છે અને ગેસ્ટ હાઉસમાં જે મહેમાનોને ઉતરવા માટેનું જે સ્થાન છે ત્યાં જઈએ છીએ કે એટલે સલોની ઇન્ક્વાયરી કરે છે કે નરેનભાઈ વિશે કંઈ કીધું નથી કે તમે વિરાટ અંકલને કે ના કે હજી મનીષાબેને કંઈ કહ્યું નથી કે તો કે જીપ પહેલાવવાનું કારણ તો કે આનંદને લેવા માટે, બીજું કાંઈ નહીં કે અને નરેનને લાગે છે કે કોઈક જીપ તો ઉપડી ગઈ છે પણ એક માણસ એને મૂકીને ઉપડી છે કે શું કે જીપમાં જગ્યા નહોતી કે તો કોણ હશે કે એટલે સૈનિક જેવો યુનિફોર્મ પહેરીને આવે છે એટલે કલ્પના એક ક્ષણ માટે એ પણ કરે છે કે મનીષા હશે અને હા ખરેખર મનીષા જ હોય છે અને એ વાતચીત શરૂ કરે છે કે આ છોકરાઓએ કે આપણને મેળવવા માટે કે આખી ભૂમિકા તૈયાર કરી કે અને એટલા માટે જ કે હું
મળી શક્યો, ઓળખી શક્યો કે નહીંતર મેં તને ક્યાંય ઓળખી ન હોતી કે તું કે આ સુંદરીમાંથી શક્તિ બની ગઈ ને કે અને તે પેલા કુટુંબને બચાવ્યું તો એ બદલ તો તને અભિનંદન દેવા જોઈએ કે. એટલે મનીષા કે મને તો એમ હતું કે તું તો મને આ સ્વરૂપે જોશે તો એ કે ભેટી પડશે કે એકદમ બાથ ભરી લેશે, આલિંગનમાં લઈ લેશે કે. તો કે મને સંકોચ એટલા માટે થાય છે તું એટલી બધી કોમળ હતી ને કે એકદમ આવેશમાં આવીને તને ભેટી પડવામાં છે ને સંકોચ થાય કે જરાક, પણ હવે તો એ કે એવી તેજસ્વી પ્રભાવી ઇમ્પ્રેસ કરી દે એવી લાગે છે કે એને કારણે કે તારી મર્યાદા જાળવવાનું, તારું અદબ રાખવાનું મન થાય કે મન ખરેખર કે એવો પ્રશ્ન થાય છે કે તું એ જ મનીષા છે કે. તો કે હા હું એ જ મનીષા છું, પણ મનથી, અને નથી એ બહારથી શરીરથી. અને હું ખડતલ બની શકી, નિર્ભય બની શકી એનો મને આનંદ છે કે કારણ કે ગરોળીથી ડરનાર માણસ મગર સાથે પણ લડી શકે એમ છે. મતલબ કાળા માથાનો માનવી છે એ જે કંઈ ધારે એ કરી શકે છે. કે બહુ મને આનંદ થયો કે મારા પપ્પાને આવો જ આનંદ થયો છે કે આથી વધારે કે બસ સ્ટેન્ડ પરથી કે મારા પપ્પા જેવા ઉતર્યા ને એટલે મને તો ઊંચકી લીધી, પેસેન્જરોને બતાવી જોઈ કે આ મારી દીકરી છે, અને કે ગાંડા માણસની જેમ મોટેથી બબડાટ કર્યો. બહુ બધા ભેગા થઈ ગયા અને એમણે કે જેટલા ભેગા થઈ ગયા હતા ને માણસો એને ઓડિયન્સ બનાવી દીધું, એને પ્રેક્ષક બનાવી દીધા કે. અને પછી ભાષણ એ કર્યું કે. અને સાર્ત્ર નામના જે ફ્રેન્ચ ફિલોસોફર છે ને એનો હવાલો, એનું ઉદાહરણ આપ્યું કે કાયર માણસ છે એ બહાદુર થઈ શકે, સુકુમાર છે એકદમ કોમળ હોય શક્તિશાળી થઈ શકે છે. પછી એક શાયર ઇકબાલ એના નામનો શેર પણ બોલ્યા કે. એટલે હવે તમારામાં બે વસ્તુમાં અંડરલાઈન કરવાની છે. એક સાર્ત્ર જે ફ્રેન્ચ ફિલોસોફર છે, રાઇટર છે, બરાબર, અંડરલાઈન કરી લેજો. અને શેર કોનો બોલ્યા તો ઇકબાલનો, કારણ કે વન વર્ડ આન્સરમાં તમને આ પૂછી શકાય છે કે આ ભૂલી ગયા પછી આકાંકીમાં કયો શેર છે, કોનો શેર બોલાય છે, તો એ ઇકબાલનો છે કે ખુદી કો કર બુલંદી तना કે હર તકદીર से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है. બહુ ફેમસ શેર છે કે ખુદને એટલું બધું આપણે પ્રગતિશીલ બનાવી દેવું જોઈએ કે ભગવાન છે એ કંઈ પણ નક્કી કરતાં પહેલાં માણસને ખુદ પૂછે કે તારી મરજી શું છે એ કે. માણસે પોતાની જાતને એટલી લાયક સાબિત કરવી જોઈએ એમ. અને માણસ કરી શકે છે કે વાહ કે હું તો રાજી થઈ જતો ત્યાં હોત તો એ કે તારી કે પ્રશંસા એકદમ સાંભળીને કે. અને કે જો એ કે તે સાંભળ્યું હોત ને તો એ કે તને એમ થાત કે મારા પપ્પા ગાંડા થઈ ગયા છે તો સીધો દવાખાને જ લઈ જતી કે જેવો એમનો આવેશ છે ને કે આમ શાંત થઈ ગયો ને શમી ગયો ને તે રડવાનું શરૂ કરી દીધું કે. અને પછી કે અમે બધાએ એને સોગંદ દીધા કે એકદમ. અને પછી એને કહ્યું કે ભાઈ હવે કસમ આપી, શપથ લેવડાવી કે તમારે રડવાનું નથી, જીપમાં બેસી જા. અને નહીં તરીકે છે ને છાપા માટે એ તો બીજા સમાચાર બની દેતી કે દીકરીના પરાક્રમથી પાગલ બની ગયેલા પિતા કે આવું હોત કે ખબર છે. અને કે એમનો આનંદ છે ને કે મને ખબર છે કે શેનો હતો, પોતે ખોટા પડ્યા કે એમ માનતા કે નાનપણમાં મારી દીકરી એકદમ સુકુમાર બીકણ છે ને તો મોટી થઈને એવી જ રહેશે કે. એટલે એને રડવું એટલે આવતું હતું કે મારી દીકરીએ મને ખોટો સાબિત કરી દીધો. એટલે આનંદમાં રડતા હતા કે ગરુડીથી ડરનાર રીછને ડરાવી દીધા કે. પપ્પા એ કે છે ને મોટેથી બોલતા હતા કે સાંભળો મુસાફરો, દુનિયાથી થાકેલા લોકો, માણસ માટે કશું અશક્ય નથી કે સાર્ત્ર કે છે ને તે મેં આકાશના તારા સુધી પહોંચી શકે છે, હું કહીશ એ તારાઓને ફૂલની જેમ વીણી શકે છે. અને કે એક્ઝામ્પલ એ વાતનું છે કે પપ્પા એક શિકારી હતા ને તો એકવાર મમ્મીને સાથે લઈ ગયા હતા. એટલે મમ્મી આમ બીકણી હતી કે મમ્મીની ઈચ્છા નહોતી કે. અને ઉપર જે માચડો બાંધેલો ને કે ઊંચી બેઠક ઝાડ ઉપર બનાવે શિકારી લોકો, અને ત્યાંથી એ શિકારને જોયા કરે. શિકાર એને ન જોઈ શકે એ રીતના કે મમ્મી છે ને કે નીચે વાઘે છલાંગ મારીને કે ઠેકડો માર્યો ને કૂદકો માર્યો કે તો એ માચડા ઉપર બેઠી હતી, કોઈ ખતરો નહોતો ને તો એકદમ એવી ચીસ પાડી ઉઠેલી ને કે
અને પછી એને હૃદયના ધબકારાનું છે ને જીવનભરને માટે દર્દ થઈ ગયેલું છે. અને કોઈ ઉપાય એ દૂર ન થયું ને મમ્મી મરી ગઈ કે આમાંનામાં કે. અને એટલે છે ને કે મમ્મી જીવતી હોત ને તો એ કે એના ધબકારા તો એ કે કાંઈ એમને માટે બંધ જ થઈ ગયા હોતી કે. એટલે પપ્પા કહેતા હતા કે તારી મમ્મી જેવી જ છો એ કે એકદમ બીકણી કે. એટલે કે મને આ છે ને કે લાગ્યું કે મારામાં ગુણ છે ને ઉતર્યો છે, હું ક્યારેય આનાથી પાર નહીં પામી શકું કે. પણ નરેન કે એ વાત તોય કે મારે માનવી પડે હોય કે તું તો સાહસમાં મારાથી આગળ છો કે. તું એકદમ નિર્ભય બની ગઈ ને કે ભય વગરની બની ગઈ ને એટલે તું પ્રેમ સ્વરૂપ બની ગઈ કે. અને કે તારામાં છે ને એકદમ સર્વાત્મ ભાવ એટલે કે જગતના બધાય પદાર્થોમાં જે એકાત્મ ભાવ છે ને એ આવી ગયો હોય કે. અને એટલા માટે જ તું કે ભયંકર પ્રાણીના પંજામાંથી પેલા લોકોને છોડાવી શકી કે. મનીષા કે મને ખબર હતી કે ભયંકર લાગે છે ને એ મારી શકે એવા, હિંસા કરે એવા નથી કે. હવે તો એ કે હું રોજ એવું અનુભવ કરું છું કે પ્રકૃતિ છે ને માં છે કે, વરદાન દેનારી, આશીર્વાદ દેનારી છે કે વરદાત્રી છે કે માણસો ભૂલી જાય છે કે આ પ્રકૃતિ માં છે કે. અને દૂરથી વિરાટ બાબુ છે એનો અવાજ આવે છે કારણ કે એને ખબર પડી જાય છે કે મનીષા છે એ જ્યાં ઉતરી ગઈ છે ત્યાં નરેન પેલો ફોરેસ્ટ ઓફિસર તરીકે છે ને પેલા છોકરાઓએ કહી દીધું છે કે બંને હજુ પણ નરેન હજુ પણ કુંવારો છે, એના લગ્ન થયા નથી. તો મનીષા છે એ પણ એને હજી ચાહે છે, નરેન પણ મનીષાને જ ચાહે છે. એટલે વિરાટ બાબુએ પોતાનો નિર્ણય ફેરવી નાખ્યો છે, જેની જાણ કરવા માટે એ હવે પધારી ગયા છે. એ કહે છે શી ઇઝ ગ્રેટર દેન મી બિકોઝ શી ઇઝ માય ડોટર, કે એ મારા કરતાં ચડિયાતી છે. બેટર દેન મી, ગ્રેટર દેન મી, ચડિયાતી છે, મહાન છે કારણ કે એ મારી દીકરી છે કે. અને મનીષા કે કોણ બોલે છે કે. અને અવાજ નજીક આવે છે, મારાથી મહાન છે, સાક્ષાત શક્તિ છે, સિંહ પર સવારી કરે એવી છે, રીંછ તો શું કહેવાય કે કોણ હોય કે પપ્પા છે કે. માનસો કે એમનું જ ચસકી ગયું છે કે એ છે ને કે પાગલ થઈ ગયા છે કે. ને વિરાટભાઈ બોલતા આવે છે કે આ વિશ્વમાં સૌથી સુખી માણસ હોય ને તો હું જ છું કે. અને ઈશ્વરની ઈચ્છા હોય ને તો કે આ પર્વત છે ને આખો મારે ખરીદી લેવું હોય કે. એટલે આખો એ બોલતા જાય છે એમને. અને વિરાટ છે કે છે કે હું કાંઈ યુધિષ્ઠિર છું કે એક વાર શું કામ ખોટું બોલવું કે હું આવું સાચે જ કરી શકું છું કે. એટલે આનંદ કે તમે જો તો કે આને ઓળખો છો કે આ કે નરેન્દ્ર કુમાર છે કે આબુના ફોરેસ્ટ ઓફિસર છે કે જેની આગળ તમે ખોટું બોલ્યા હતા ખબર કે ફોરેસ્ટ ઓફિસર કે હા કે ઓલો કવિ મનીષા ઉપર કવિતા લખતો તો એ કે હું તો કોઈના પર કવિતા નથી લખતો કે. એટલે વિરાટ કે તો મારી ઉપર લખી કે હું સૌથી સુખી માણસ જોઈ કે મોસ્ટ હેપી મેન ઇન ધ યુનિવર્સ કે બ્રહ્માંડનો સૌથી સુખી માણસ જોઈ કે. એટલે તું મારા ઉપર કવિતા લખી કે એક નહીં બે લખી કે. નરેન કે હું તો દુઃખી માણસ છું કે તમે સુખી માણસ છો કે. તો હું તમારા વિશે કવિતા લખું ને તો સાચો અર્થ ના આવે કે એમાં કે તને શું દુઃખ છે ભાઈ કે તને હું દુઃખ હોવું શું જોઈએ કે આ કે મારી પરી જેવી છોકરી છે કે નાજુક એકદમ કે તારું નામ અત્યાર સુધી એણે રટીને એણે તપ કર્યો એક પછી એક કે શિખરો છે એને જીતતી રહી તારા માટે કે જેથી કરીને તારે લાયક બની શકે, તારા જેવી બહાદુર બની શકે. અને તું દુઃખી થશે કે તને દુઃખી થવાનું કંઈ કારણ છે તારી પાસે કે. એટલે આનંદ કે પપ્પા દુઃખ એનું હોય તો કે દૂર તમે કરી દો કે એ તો તમારા હાથમાં છે ને કે દુઃખ દૂર કરવાનું હોય કે. એટલે વિરાટ સમજી જાય છે કે શું કહેવા માગે છે. એટલે મનીષાને પૂછે છે મનીષા આ તારો કે તોફાની ભાઈ છે એ સાચું કે છે કે. અને મનીષા છે મૌન રહે છે, મૂંગી રહે છે, કશું બોલતી નથી કે ચૂપ રહે છે. એટલે કે કાંઈ વાંધો નહીં કે ચાલો કે હું મંજૂરી આપું છું કે તમને બેય નહીં કે
લાવો છોકરાવી કે મીઠાઈ લઈ આવો, આનંદતું જીપ લઈને જાય, કે કોઈ જોશી બોશીને પકડીને ઉઠાવી લાવી, કે કોઈ જ્યોતિષી હોય ને આસપાસમાં તો એને ઉઠાવી લાવી, કે અત્યારે ને અત્યારે કે આ બધું મેળવીને કે આપણે આ બેને લગ્ન કરાવી દઈએ કે. એટલે મનીષા કે પપ્પા કે તમે જો તો ખરા કે 5-5 વર્ષ થઈ ગયા કે કોઈ થોડી યાદ રાખી શકે કે. એટલે વિરાટ કે 5 ક્યાં પૂરા થયા છે કે હજી 6 મહિના બાકી છે ને, કે તે પહેલાં તો હું તમને પરણાવી દઈશ કે. અને નરેન ના પાડે છે કે ના એ કે મનીષા મનમાં હતી રહેશે, અને મારે એવી ઉતાવળ કરવી નથી કે. જો પ્રેમ કોઈ મુદતી વસ્તુ હોય, મુદતી એટલે ચોક્કસ સમયગાળાની, કે ભાઈ આટલા સમયગાળાથી આટલા સમયગાળામાં પ્રેમ થઈ જવો જોઈએ, કામ થઈ જવું જોઈએ, કે પ્રેમને માટે મુદત નથી હોતી, કે સમય નથી હોતો, કે સમયગાળો ન હોય કે. અને જો કે આવું હોત ને તો કે અમે બે એ પ્રગતિ ન કરી હોતી કે. એટલે આનંદ કે હમણાં તું રહેવા દે કે. હા કે જોશીને કે બોલાવવાની જરૂર નથી મનીષા કે. પહેલાં તો કે હું આ શિબિર પૂરી કરીશ, કેમ્પ પૂરો કરી દઉં કે, બરાબર. થોડા દિવસ કે મેં સાથે હરશું ફરશું, જૂનો સમય છે કે મારે તાજો કરશું. એટલે કનોજ કે સલોની કે આપણે કે આટલી ધીરજ થોડી રાખશું કે, આપણે તો કે નક્કી કર્યું હતું ને કે. એટલે સલોની કે માત્ર મીઠાઈ ખાવાનું નક્કી કર્યું હતું કે આપણે આ શિબિરની અંદર સાહસ શીખવા આવ્યા છીએ, કે દુસ્સાહસ નહીં, બરાબર. એટલે કે ખોટું જોખમ છે એવું કંઈ શીખવા આવ્યા નથી કે, બરાબર ને દાદાજી કે. અને વિરાટ કે છે કે હા ધેર ઇઝ અ પોઈન્ટ કે હા આ વાત છે કે, બરાબર. કે મારી દીકરી બરાબર તમને શીખવે છે કે, બરાબર કે આશીર્વાદ છે કે તમે બહાદુર નહીં કે બુદ્ધિશાળી બનશો કે. તમારા પ્રેમમાંથી જ તમારી વીરતા છે એ જાગી ઉઠશે કે. આલ્યો મીઠાઈ કે આશીર્વાદના ભાગરૂપે ખાવ, ખવડાવો, ગાવ ગવડાવો કે. અને તમારા ભવિષ્યની અંદર તમારું પ્રેમ, તમારું વીરતા, એનો ધ્વજ છે એ તમારા જીવનમાં સદાય લહેરાતો રહે, ફરકાતો રહે, એવા હું તમને આશીર્વાદ આપું છું. અને બધા એકબીજાને મીઠાઈ ખવડાવે છે. અને વિરાટ બાબુ છે એ શ્રી ઝવેરચંદ મેઘાણી છે એની પંક્તિઓ છે જે રાષ્ટ્રધ્વજ માટે લખાયેલી હતી, એ એમના પ્રેમરૂપી ધ્વજ માટે થઈ અને ગાય છે કે ધ્વજ પ્રકાશે જળ કસુંબી પ્રેમ શૌર્ય અંકિત, કે તમારી જિંદગીમાં જે તમારા પ્રેમનો ધ્વજ છે એ તમારી વીરતાને સાથે લઈ અને હંમેશા ફરકતો રહે, એવા હું તમને આશીર્વાદ આપું છું. લગભગ શબ્દ સમજૂતી આપણે સાથે સાથે કરતા ગયા છીએ અને રૂઢિપ્રયોગ પણ જોતા ગયા છીએ. હૃદય છલકાઈ જવું, આનંદ થઈ ઉઠવું, શિખરો સર કરવા, સફળતા પ્રાપ્ત કરવી, ધ્વજ ફરકાવવો એટલે વિજય મેળવવો, આ ઉપરાંત શૌર્ય જાગવું, ચસકી જવું, આવા પણ રૂઢિપ્રયોગો એમાં છે, પ્રયોગમાં લીધા છે રઘુવીરજીએ. અને શબ્દ સમૂહ તમારા માટે અહીંયા 2 આપેલા છે કે માનવનું ભક્ષણ કરનાર માનવભક્ષી અને શારીરિક રીતે સશક્ત છે એ ખડતલ, એવું શબ્દ સમૂહો છે તમારે અહીંયા આપેલા છે. વિકલ્પ તમે આરામથી જોઈને કરી શકો એમ છો. સ્વાધ્યાયપોથીની અંદર પ્રશ્નો જ્યારે લખો ત્યારે એક જ પ્રશ્ન છે એ વધુ ઇમ્પોર્ટન્ટ છે કે મનીષાનું પાત્ર ચિત્રણ છે એ કરો, અને કાં પછી ભૂલી ગયા પછી એ નાટક છે એનું રહસ્ય એ શું છે. તો બંનેનો ઘટનાઓ લગભગ એક પછી એક જે આપણા પ્રસંગો બનતા જાય છે એ જ છે કે મનીષા શું હતી, કેવી હતી અને કેવી થઈ ગઈ, અને ભૂલી ગયા પછી એ ઘટનાઓ છે એ પિતા દીકરીની ક્ષમતા ન જાણતા હોય અને લગ્નની વાત છે ટાળી દેવામાં આવી હોય. એ આબુ જાય છે, ટ્રેનિંગ લે છે, હિમાલયના શિખરો છે અને ચડે છે. ત્યાર પછી પર્વતારોહણમાં પેલા બાળક સહિત પરિવારને બચાવે છે, અને એ સમયે જે ઘટનાઓ બને છે એને કારણે જે સંબંધ તૂટી ગયો હોય છે એ સંબંધની અંદર બંધાયેલા 2 વ્યક્તિને પાછા એ મેળવે છે
અને ભવિષ્યમાં પિતા છે એ લગ્ન કરવાની એને પરમિશન આપે છે અને એમના પ્રેમ શૌર્યનો ધ્વજ છે એ પિતાની સંમતિથી ફરકતો રહેશે એવું એમને આશીર્વાદ આપે છે. એટલે એક ચમત્કૃતિ અંતમાં સર્જાય છે, એક હેપી એન્ડિંગ છે, જે તમે પાઠ આખો એની રાતે વાંચશો આ નાટક ત્યારે તમને એનો અનુભવ થઈ શકશે. પ્રવૃત્તિ તમારે હમણાં કશી નથી કરવાની, પણ અગર તમને સમય મળે તો વર્ટિકલ લિમિટ નામની જે ફિલ્મ છે એ તમે જોઈ શકો છો. અને બાકીની સમજૂતી છે એ આપણે સાથે સાથે લેતા ગયા છીએ. તો હવે પછીના ચેપ્ટરની સમજૂતીમાં મળીએ, જે તમારી યુનિટ ટેસ્ટની અંદર પણ સામેલ છે. ત્યાં સુધીમાં તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરી, બેલ આઇકન છે એને પ્રેસ કરી અને વિડીયોઝ છે બરાબર જોજો. જે લોકોએ ટેસ્ટ નથી ભરી એ લોકો ટેસ્ટ આ વખતે વ્યવસ્થિત રીતે ભરે, બરાબર. એટલે જેને ન ખબર હોય, જે લોકો ન જોતા હોય, એને અંદર તમારા જે મિત્ર મંડળ છે એની અંદર પણ તમે શેર કરી શકો છો. અને જો કંઈ પ્રશ્ન હોય તો એને કમેન્ટ બોક્સની અંદર મને મારા સુધી પહોંચાડી શકો છો. સો પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ. તૈયારી કરવાની શરૂ કરજો અને હવે પછીના ભાગમાં ફરી મળીશું.